રોજગાર મેળા અંતર્ગત કુલ 431 યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર, નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર અને સ્વરોજગાર શિબિર દેસાઈ સંસ્કાર કેન્દ્ર નડિયાદ ખાતે યોજાયો. આ રોજગાર મેળામાં કુલ 547 ઉમેદવારો અને વિવિધ કંપની અને ઔદ્યોગિક એકમોના 28 નોકરીદાતાઓ હાજર હતા, જેમાં કુલ 431 યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરે તમામ રોજગાર વાંછુ યુવા ભાઈ બહેનોને શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાતની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં બમણી થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યભરમાં રોજગારીની વિપુલ તકો યુવાઓ માટે ઉપલબ્ધ થશે, જેના માટે યુવાઓએ પણ ફક્ત ડિગ્રી શિક્ષણ પૂરતું સીમિત ન રહેતા કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી માર્કેટની જરૂરિયાત મુજબ તૈયાર થવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં લોજિસ્ટિક, ફેબ્રિકેશન, વેલ્ડર, ફિટર વગેરે વ્યવસાયમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરના હસ્તે રોજગાર વાંછુ યુવા ભાઈ બહેનોને રોજગાર એનાયત પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યુવાનોને સ્વરોજગારલક્ષી યોજનાઓ વિશેની માહિતીથી જાગૃત કરી આ યોજનાઓના લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષીબેન, જિલ્લા ઉદ્યોગ જનરલ મેનેજર સબાસરા, વિવિધ કંપનીઓમાંથી હાજર રહેલ નોકરીદાતાઓ, રોજગાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવા રોજગાર વાંછુઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નરેશ ગણવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.